હું બસ સ્ટેન્ડ પર ઊભો હતો. આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકતી હતી અને વરસાદના ટીપાં પડી રહ્યા હતા. મારી નજર વારંવાર રસ્તા પર જઈ રહી હતી અને પછી એ આવી. ભીડમાંથી એ ધીમે ધીમે મારી તરફ આવી રહી હતી. એનો એક હાથ એની બેનપણી સાથે હતો અને બીજો હાથ એના બેગ સાથે. ઠંડો ઠંડો પવન એના વાળ સાથે રમી રહ્યો હતો. એને આંખમાં કાજલ અને માથે બિંદી શોભે. અમારી અને એની નજર એક થઈ. એ નજરમાં ઘણું હતું. પ્રશ્નો પણ, જવાબ પણ, ગુસ્સો પણ અને કદાચ પ્રેમ પણ. પણ અચાનક બસ આવી ગઈ. લોકો દોડ્યા, ભીડ વધી ગઈ. હું એક પગલું આગળ વધ્યો અને એ એક પગલું પાછળ સરકી ગઈ. છેલ્લી વાર એ બસના દરવાજા પર ઊભી રહી. એ નજરોમાં હજારો વાતો કહી ગઈ, પણ હું કાંઈ કહી શક્યો નહીં. એ કાંઈ કહી શકી નહીં ને બસ ચાલી ગઈ. સાથે એ પણ ચાલી ગઈ. પણ મારી અંદર એની હાજરી હજુ પણ ધબકે છે. દરેક વરસાદ એની યાદ લઈને આવે છે. એક ઝલકની આશા એ હૃદય હજુ પણ ધબકે છે. અને એ જ આશાના સહારે જ આજે પણ મેં રાહ જોઉં છું.